નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત મોર્નિંગ બુલેટિન. ફટાફટ નજર કરી લઈએ 7 મહત્વના સમાચારો પર. ગુજરાતનું સૌથી મોટું નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજે મંગળવારે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચે તેવી શક્યતાઓ છે. આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ મારેવાના વધામણા કરવા આવે તેવી સંભાવનાઓ છે. અમદાવાદના વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો. વિદ્યાર્થીનું માથું દિવાલે પછાડ્યું. 4 સેકન્ડમાં એક બાદ એક 10 લાફા ઝીંકી દીધા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લીના ભિલોડાના મૌટાંડા ગામે સ્કૂલના વિદ્યાર્થીએ કથિત રીતે આપઘાત કરતા 500 થી વધુ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. પ્રેરણા હાઈસ્કૂલના 500 કરતા વધુ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો. વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી છે. ગોધરામાં ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષા ચાલકે રિક્ષાની છત પર ચઢીને ઠુમકા લગાવ્યા. ચાલુ રિક્ષાએ ચાલકે જાણે પોતે તો જશે પણ બીજાને પણ લઈ જશે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.